Guys, welcome to the BA with Best YouTube channel. Here you will find exciting content about English literature. તો આજનો આપણો ટોપિક છે ટાઇટલ સિગ્નિફિકન્સ ઓફ સેન્સ એન્ડ સેન્સિબિલિટી. તો ચલો આપણે આ જોઈએ. Meaning of the title. The title Sense and Sensibility refer to two opposite way of thinking and feeling shown through the two main sisters Elinor and Marianne Dashwood. આ જે સેન્સ એન્ડ સેન્સિબિલિટી નોવેલ છે એમાં બે બહેનોની વાત કરવામાં આવી છે, એલિનોર ડેશવુડ એન્ડ મેરિયન ડેશવુડ. એલિનોર છે જે સેન્સને રિપ્રેઝેન્ટ કરે છે અને મેરિયન છે એ સેન્સિબિલિટીને રિપ્રેઝેન્ટ કરે છે. અને બંનેના થોટ એકબીજાથી કઈ રીતે અલગ છે અને કઈ રીતે એ બે બેલેન્સ કરે છે એની વાત આખી નોવેલમાં આવે છે. ચલો એક પછી એક જોઈએ આપણે. સેન્સ મીન ગુડ જજમેન્ટ, લોજિક એન્ડ સેલ્ફ કંટ્રોલ. સેન્સનો મિનિંગ શું થાય કે ચોક્કસ અનુમાન લગાવવું, લોજિક અને સેલ્ફ કંટ્રોલથી કામ લેવું. ઇટ ઇઝ અબાઉટ થિંકિંગ બિફોર એક્ટિંગ. બોલતા પહેલાં કે વિચાર કરીને પછી બોલવું કે એક્શન લેવી. એન્ડ મેકિંગ ડિસિઝન વિથ ધ માઇન્ડ. અને ગમે તે નિર્ણય લે એ પોતાના મગજનો પૂરેપૂરો ઉપયોગ કરીને લે એને સેન્સ કહેવાય છે. ઇન ધ નોવેલ એલિનોર ડેશવુડ રિપ્રેઝન્ટ સેન્સ. આ નોવેલમાં એલિનોર ડેશવુડ છે એ સેન્સને રિપ્રેઝન્ટ કરે છે. શી ઇઝ કામ, પ્રેક્ટિકલ એન્ડ રિસ્પોન્સિબલ. શાંત છે, પ્રેક્ટિકલ છે અને પોતે રિસ્પોન્સિબલ છે, જે સેન્સને રિપ્રેઝેન્ટ કરે છે. ઇવન વેન શી ફીલ સેડ ઓર હાર્ટ બ્રોકન. જ્યારે તે દુઃખી હોય છે અને જ્યારે તેનું દિલ તૂટી ગયું હોય છે ત્યારે પણ તે શી હાઇડ્સ હર પેઇન એન્ડ સ્ટે સ્ટ્રોંગ ફોર હર ફેમિલી. ત્યારે તે પણ એ દુઃખી હોય છે અને હાર્ટબ્રોકન હોય છે છતાં પણ પોતાનો દુઃખ છે એ છુપાવે છે અને પોતાની ફેમિલી માટે સ્ટ્રોંગ બનીને રહે છે. આ શું બતાવે છે? સેન્સને રિપ્રેઝેન્ટ કરે છે એલિનોર ડેશવુડ. બોલતા પહેલાં વિચાર કરવો, ગમે તે કામ નિર્ણય લેતા પહેલાં બહુ ખૂબ વિચાર કરે, 360 ડિગ્રી એંગલથી વિચારે, એને સેન્સ કહેવાય છે. ઓકે, હવે જોઈએ સેન્સિબિલિટી. નેક્સ્ટ છે સેન્સિબિલિટી. સેન્સિબિલિટી મીન્સ સ્ટ્રોંગ ફિલિંગ, ઇમોશન્સ એન્ડ ઇમેજિનેશન. સેન્સિબિલિટી મિનિંગ શું થાય? સ્ટ્રોંગ ફિલિંગ, પોતાના ઇમોશન્સ અને ફિલિંગ પર વધારે ધ્યાન દે, ઇમેજિનેશનમાં વધારે રહે છે. ઇટ ઇઝ અબાઉટ ફોલોઈંગ ધ હાર્ટ એન્ડ રિએક્ટિંગ ઇમોશનલી. હાર્ટ એટલે પોતાના દિલને ફોલો કરે છે અને પોતાના ઇમોશન્સ પોતાના કાબૂમાં નથી. ઇમોશન્સના કહેવા પ્રમાણે એ બધું કામ કરતા હોય એને સેન્સિબિલિટી કહેવાય. ઇન ધ નોવેલ મેરિયન ડેશવુડ રિપ્રેઝેન્ટ સેન્સિબિલિટી. આ નોવેલમાં મેરિયન ડેશવુડ છે એ સેન્સિબિલિટી રિપ્રેઝેન્ટ કરે છે કારણ કે તે પોતાના હાર્ટને ફોલો કરે છે અને ઇમોશનલ છે, બધી વાતમાં ઇમોશનલ છે, બધી વાતમાં પોતાની ફિલિંગ ઓપનલી રિએક્ટ કરી દે છે. શી ઇઝ ઓપન વિથ હર ફિલિંગ એન્ડ વેરી રોમેન્ટિક. જો આવ્યું ને, શી ઇઝ ઓપન વિથ હર ફિલિંગ. એ પોતાની ફિલિંગ છુપાવતી નથી, ખુલ્લી કિતાબની જેમ છે, જે પોતાની ફિલિંગ છે એ બધાને સામે રજૂ કરી દે છે અને વેરી રોમેન્ટિક છે. શી ફોલ ડીપલી ઇન લવ વિથ વિલબી એન્ડ ગેટ હર્ટ બિકોઝ શી ફોલો હર ઇમોશન્સ ટુ મચ. એ વિલબી સાથે પ્રેમમાં હોય છે અને અંતે એમાં તે દુઃખી થાય છે કેમ કે વિલબી એને છોડીને વયો જાય છે. આ બધું એટલે થાય છે કે તેણે પ્રેમમાં પડતા પહેલાં વિચાર કર્યો નહીં, પોતાના ઇમોશન્સ અને ફિલિંગને એણે ફોલો કરી. જ્યારે એણે પોતાના માઇન્ડનો થોડો ઘણો યુઝ કર્યો તો એને ખબર પડે કે વિલેબી એક પ્લે બોય છે, તો એને એવી ખબર પડે. તો સેન્સિબિલિટીને કોણ રિપ્રેઝેન્ટ કરે છે? તો કે મેરિયન. અને મેરિયન એટલે જે પોતાના હાર્ટને ફોલો કરે છે અને ફિલિંગને ફોલો કરે છે એને સેન્સિબિલિટી કહે છે. બરાબર. વોટ ધ ટાઇટલ ટીચીસ. The title shows that both sense and sensibility are important. ટાઇટલ શું શીખવે છે આપણને? સેન્સ અને સેન્સિબિલિટી બંને ઉપયોગી છે અને જરૂરી છે. એલિનોર સેન્સ ટીચીસ અસ ટુ બી વાઇઝ એન્ડ થોટફુલ. એલિનોર છે એની સેન્સ આપણને શું શીખવે છે કે બોલતા પહેલાં વિચાર કરો, વાઇઝ અને થોટફુલ વિચારો, એવું આપણને શીખવે છે. અને મેરિયનની સેન્સિબિલિટી શું શીખવે છે આપણને? તો મેરિયન સેન્સિબિલિટી રિમાઇન્ડ અસ ધેટ ફિલિંગ એન્ડ લવ મેટર ટુ. કે ફિલિંગ્સ અને લવ પણ એટલો જ જરૂરી છે જેટલું આપણે મગજથી વિચારીએ છીએ. બંને એનું બેલેન્સ જરૂરી છે. બાય ધ એન્ડ ઓફ ધ સ્ટોરી બોથ સિસ્ટર લર્ન ટુ બેલેન્સ ધ સેન્સ એન્ડ સેન્સિબિલિટી. નોવેલના અંતમાં બંને બહેનો શીખી જાય છે બેલેન્સ કરતા સેન્સ અને સેન્સિબિલિટીને પોતાની લાઈફમાં. એલિનોર ડેશવુડ છે એ સેન્સિબિલિટી શીખી જાય છે જે સેન્સને રિપ્રેઝેન્ટ કરે છે, જ્યારે મેરિયન ડેશવુડ છે એ સેન્સિબિલિટીને રિપ્રેઝેન્ટ કરે છે અને એ સેન્સ શીખી જાય છે. આમ બંને જરૂરી છે, બંનેનું બેલેન્સ લાઈફમાં હોવું જરૂરી છે. In short, the title Sense and Sensibility mean the balance between reason and emotion shown through the life
ઓફ ટુ સિસ્ટર એલિનોર એન્ડ મેરિયન. આખી નોવેલમાં સેન્સ એન્ડ સેન્સિબિલિટીની જ વાત છે કે સેન્સ એટલે કે બોલતા પહેલાં વિચાર કરવો, મગજથી પૂરેપૂરો નિર્ણય લેવો, અને સેન્સિબિલિટી એટલે કે ઇમોશનલ હાર્ટને ફોલો કરવું, ફિલિંગ્સને ફોલો કરવી. આખી નોવેલમાં આ જ વાત કરવામાં આવી છે. તો આપણે આ ટાઇટલ સમજી ગયા છીએ. ઓકે, આઈ હોપ તમારે કોઈને કોઈ ડાઉટ નહીં હોય, અને ડાઉટ હોય તો મને કમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. થેન્ક યુ.